આજે તો સવારમાં આપણે ભાખરી ખાઈને નીકળી ગયા ઘઉં દળાવવા માટે. ભાખરી ખાવી તો ઘઉં તો દળાવવા જવા જ પડે. પછી આપણે લોટને આવીને ઠારી નાખ્યો, બહુ ગરમ હતો ને એટલા માટે. ને આપણે બપોરની રસોઈની તૈયારી તે કરવા માંડ્યા છીએ. રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. રોટલી બટેટાનું શાક, મસાલા, છાશ ને બાજરાનો રોટલો. અને સાંજે આપણે દાબેલી બનાવવાની હતી એટલે દાબેલી બનાવવામાં આટલી વસ્તુ જોઈ બધી આપણે રેડી કરી નાખી છે. અને હવે આપણે બનાવવાની દાબેલી. પહેલાં તો લાલ ચટણી લગાવી દીધી, ગળી ચટણી, ને પછી આવી જાય છે આપણે દાબેલીનો મસાલો. તે સારી રીતે આપણે લગાવી દીધો છે જાજો બધો. અને પછી આવે છે આપણા કાંદા તે સારી રીતે નાખી દીધા. સિંગદાણા, મસાલા દાણા છે એ, અને આવડી આ દાળ છે આપણી ચણાની મસાલા, અને આ સેવ લગાવી દીધી છે ચારે બાજુ એટલે ડેકોરેશન સારું થઈ જાય. ને પછી આપણે મેકી દીધી છે તળવા માટે દાબેલીને. હવે બંને બાજુ સારી રીતે આપણે શેકી લેશું, તળી લેશું એટલે. ને આપણી દાબેલી રેડી થઈ ગઈ છે. આવી જાઓ બધા જમવા, બધા સાથે બેસી ગયા છે જમવા માટે. જો મેં ઘરે દાબેલી બનાવી એટલે બધાને સિંગદાણા, દાળ ને સેવ ને બધું ઉપરથી એક્સ્ટ્રા નાખવા જોઈએ તે એ બધા નાખીને જ ખાઈને. પછી આપણે સાંજે મમ્મી સોળી ફોલતા હતા ને આપણે બેઠા બેઠા જોતા હતા. જો આટલી બધી સોળી ફોલ નાખી છે. ફોલવાનું શાક હોય ભાવે બહુ, પણ આપણને ફોલવામાં કંટાળો બહુ આવે એટલે બેઠા બેઠા જોતા હતા ફોન ને મમ્મી સોળી ફોલતા હતા.